ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકાર ઈના વિડિયો લેક્ચર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે BA જાહેર વહીવટ અંતર્ગત પેપર નંબર 9 જાહેર નીતિ ઘડતર વિભાગ 1 એકમ 3 જાહેર નીતિ ઘડતરના સંદર્ભ વિષયક પરિવેશ એટલે કે કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ ઓફ પબ્લિક પોલિસી આ એકમનો આપણે અભ્યાસ કરીશું. આજના એકમના મુખ્ય ઉદ્દેશ્યો આ પ્રમાણે છે: રાજ્યનું સ્વરૂપ અને શાસન પદ્ધતિનું સ્વરૂપ, ભારતમાં જાહેર નીતિ ઘડતરમાં સંદર્ભ વિષયક પરિવેશ પર ભાર મૂકીને આપણે અભ્યાસ કરીશું અને જાહેર નીતિના વિવિધ પ્રકારના અને ઘડતરની પ્રક્રિયાના તબક્કાઓ પર પ્રકાશ પાથરી શકીશું. તો મિત્રો, આ એકમ શરૂ કરતા પહેલાં આપણે એક પુનરાવર્તન જોઈ લઈએ. આપ સૌને ખ્યાલ હશે કે આ પેપર નંબર 9નો એકમ 1 કે જેમાં આપણે જાહેર નીતિનો અર્થ, એનો પરિચય, એના પ્રકારો, જાહેર નીતિ અને લક્ષ્યાંક, જાહેર નીતિ અને નિર્ણય વચ્ચેના તફાવતો અને જાહેર નીતિનું વધતું જતું મહત્ત્વ આ બાબતે આપણે સંક્ષિપ્ત ચર્ચા કરી. દ્વિતીય એકમમાં આપણે જોયું કે જાહેર નીતિ, એના પેટા પ્રકારો, એના પેટા તબક્કાઓ અને એમાં જાહેર નીતિના ઘડતરમાં જે પોલિસી ફોર્મ્યુલેશન છે એના તબક્કાઓ આપણે જોયા. આપણે ઇમ્પ્લિમેન્ટેશન્સ એટલે કે જાહેર નીતિના અમલીકરણ એમાં આવતા તબક્કાઓ જોયા અને જાહેર નીતિ એટલે કે જે નીતિચક્ર છે આખું, જાહેર નીતિમાં આવતી અડચણોના જે મુખ્ય લાક્ષણિકતાઓ છે, જે મુખ્ય વિઘ્નો છે તે આપણે જાણ્યા. અને ત્યારબાદ એકમ 3માં આજે આપણે જોઈશું કે કયા પ્રકારનું રાજ્ય હોય, રાજ્યનું સ્વરૂપ હોય તો ત્યાં જાહેર નીતિ કેવા પ્રકારની હોય, એનું સ્વરૂપ કેવું હોય, એના ઘટકો શું, એના ડિટર્મિનન્ટ શું અને એની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું. એ જ રીતે શાસન પદ્ધતિ એટલે કે ફોર્મ ઓફ ગવર્નન્સ, કે કેવા પ્રકારના રાજ્ય કે દેશમાં કેવા પ્રકારનું શાસન પદ્ધતિ એટલે કે કેવા પ્રકારની ફોર્મ ઓફ ગવર્નન્સ છે, તો એની અસર જાહેર નીતિના ઘડતર ઉપર કઈ રીતે પડી શકે. તો સૌથી પહેલાં આપણે રાજ્ય એટલે શું એની વિભાવના સ્પષ્ટ કરવી પડશે. આપણને સમજણ હોવી જોઈએ કે રાજ્ય એટલે શું અને પછી રાજ્યનું સ્વરૂપ એટલે શું. અને એ જ રીતે શાસન પદ્ધતિમાં આપણે જોઈશું કે લોકશાહી પદ્ધતિ હોય તો જાહેર નીતિ કઈ રીતે ઘડતર થઈ શકે. ટોટાલિટેરિયમ સર્વસત્તાવાદી જો પદ્ધતિ હોય શાસનની તો એમાં શું હોઈ શકે, જાહેર નીતિ ઘડતરના ઘટકો કયા હોય, કઈ રીતે એનું નિર્માણ થાય, કઈ કઈ વસ્તુઓ અસર કરે. તો મિત્રો, જ્યારે આપણે જાહેર નીતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ સૌથી પાયાની જરૂરિયાત છે કે આપણને ખ્યાલ હોય કે રાજ્યનું સ્વરૂપ કેવું છે અને એ મુજબ આપણે જાહેર નીતિની ઘડતરની પ્રક્રિયા હાથ ધરી શકીએ. કારણ કે રાજ્યના સ્વરૂપનો સીધો અસર જાહેર નીતિના ઘડતર ઉપર પડે છે અને જાહેર નીતિના ઘડતરની પ્રક્રિયાનો સીધો અસર સામે રાજ્યના સ્વરૂપ ઉપર પણ થાય છે. તો આપણે જોઈશું કે રાજ્યનું સ્વરૂપ અને શાસન પદ્ધતિનું સ્વરૂપ અને એની સાથે જાહેર નીતિનો સંબંધ. તો રાજ્ય એટલે શું? રાજ્ય એ એક વિચારધારા છે. રાજ્યની જ્યારે આપણે વાત કરીએ, વૈદિક કાળથી રાજ્યના અમુક ચોક્કસ એની લાક્ષણિકતાઓ હોય છે, જે રીતે એ લાક્ષણિકતાઓને આધારે આપણે કહી શકીએ કે આ એક રાજ્ય છે. પણ અત્યારે આપણે સૌથી પહેલાં રાજ્યને સમજતા પહેલાં સમાજ શું છે એ સમજવું પડશે. આપણે સૌ એક સમાજના ભાગ છીએ. અત્યારે આપણે કહીએ છીએ કે આપણે ભારત રાજ્ય છે, રાષ્ટ્ર છે, આપણે એના નાગરિકો છીએ. તો સમાજ એ લોકોનો સમૂહ છે જે લોકો કેટલાક સમાન લક્ષણો ધરાવે છે, જે તેમને એક જૂથ તરીકે અન્યથી અલગ પાડે છે. બહુ સામાન્ય શબ્દોમાં કે આપણે ભારતીયો છીએ
તો આપણા એક સમાજ, ભારતીય સમાજ તરીકેની અમુક લાક્ષણિકતાઓ છે, આપણી અમુક વિવિધતાઓ છે, ચોક્કસ બાબત છે જે આપણને સામાન્ય રીતે યુરોપિયન, અમેરિકન અને જેપનીઝ જેવા સમાજથી અલગ પાડે છે, આફ્રિકન જેવા સમાજથી અલગ પાડે છે. એ લોકો પણ એક સમાજ છે, આપણે પણ એક સમાજ છીએ, પણ આપણા દરેક સમાજની, આપણા સમૂહની એક ચોક્કસ લાક્ષણિકતાઓ છે અને આ બધી જ લાક્ષણિકતાઓ દરેક સમાજની અલગ અલગ હોય છે. તો સમાજ શું છે? એ એક લોકોનો સમૂહ છે જેઓ લોકો એક સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે, એક જૂથ તરીકે અન્યથી અલગ પડે છે. અને એ જ રીતે સમાજ એ સમૂહનો ઉલ્લેખ કરે છે કે જે આગવી સંસ્કૃતિ ધરાવતો હોય. આપણી પાસે વૈદિક સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ, આદિકાળથી ચાલતી આવતી એક શાશ્વત સંસ્કૃતિ છે જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. પણ આપણી પાસે પાયામાં એક સંસ્કૃતિ છે, એક સિવિલાઇઝેશન છે જેનાથી આપણે અત્યારે ફૂરીને આટલી ઉન્નતિ પામીને એક વિકસિત સમાજ તરીકે આપણે પ્રસ્થાપિત થયા છીએ. તો સમાજ પણ આપણી એ સંસ્કૃતિનો, આપણા એ મૂળનો ઉલ્લેખ કરે છે. અહીંયા આપણે આધુનિક વિચારધારક મેસીવર જે છે એમને એમની પુસ્તક મોડર્ન સ્ટેટમાં સમાજ, કુટુંબ, ધાર્મિક આ સમૂહને અને મંડળો વચ્ચે એક ચોક્કસ તફાવત કરતો એક લાક્ષણિકતા આપી કે જેને એક સમાજને રાજ્ય બનાવે છે અને એ રાજ્યનું સ્વરૂપ આપે છે, અને એ છે સર્વભૌમતા અને કાયદો. તો જો એક સમાજ કે જેની કોઈ પણ સર્વભૌમિતા નથી, એટલે કે ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ સોવરેનિટી, અને લો, એ રૂલ ઓફ લો જેને આપણે જાણીએ છીએ, તો એક રાજ્ય માટે સૌથી પહેલાં સર્વભૌમિતા અને રૂલ અથવા તો કાયદો, લો એન્ડ ઓર્ડર હોવો જરૂરી છે. સર્વભૌમતા એટલે આપણી ચોક્કસ સીમાઓ આપણા રાજ્યની. તો આજે આપણી ભારત જે એક રાષ્ટ્ર છે એની એક ચોક્કસ સીમાઓ છે કે આ જે હદ છે તે ભારતની છે, જેને આપણે સરહદ કહીએ છીએ કે આની આટલો જે ભૌગોલિક વિસ્તાર છે તે છે ભારત. તો એક સમાજ તરીકે આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે કદાચ વૈશ્વિક સંસ્કૃતિ છીએ, પણ જ્યારે ભારતીય રાજ્યની વાત થાય ત્યારે ચોક્કસ અહીંયા સર્વભૌમિતાની આ વિચારધારા લાગુ પડે છે, આ વિચાર લાગુ પડે છે. તો જે આપણી આ સરહદની અંદર વસતા લોકો છે અને એ જગ્યા છે તેને આપણે ભારત રાજ્ય કહીએ છીએ, ભારત રાષ્ટ્ર કહીએ છીએ, અને આપણે એની અંદર જે સૌ રહીએ છીએ તે છે આપણે ભારતીય. અને આ રાજ્ય અને રાષ્ટ્ર એક ચોક્કસ કાયદા અને બંધારણને આધીન ચાલે છે. માટે આપણે એવું કહી શકીએ કે આ દેશ જે છે, આપણું જે રાજ્ય છે તે ભારત છે. અને શું કામ? કારણ કે ભારત એક રાજ્યની, એક રાષ્ટ્રની ચોક્કસ સરહદો છે અને એની અંદર સંવિધાન છે જેનાથી સર્વ કાયદાઓ નિર્મિત થાય છે. તો રાજ્યના સ્વરૂપ માટે મેં કીધું એમ કે સમાજની વિભાવના જે છે, એક સમૂહ છે, જ્યારે એને એક લેજિટિમસી, એક ઓથોરિટી, એક સત્તા મળે, સર્વભૌમતા મળે અને કાયદો મળે, ત્યારે એ રાજ્ય બને છે, સમાજમાંથી રાજ્ય બને છે. જો આપણે કોઈ સરહદ ના હોય તો આખું વિશ્વ એ આપણું સમાજ છે. પણ અત્યારે દરેક રાજ્યની, રાષ્ટ્રની એક ચોક્કસ સીમાઓ છે જેનાથી એમની એક આગવી ઓળખ છે. તો આને આપણે રાજ્યના સ્વરૂપ તરીકે સમજવા માટે આ બે મુખ્ય વસ્તુ છે, સર્વભૌમિતા એટલે કે સોવરિનિટી અને કાયદો એટલે કે રૂલ. આ સમજવું અગત્યનું છે. આપણે હેરોલ્ડ લાસ્કીનો જે વિચાર છે કે એની જે પરિભાષા છે એ પણ આપણે સમજીએ કે હેરોલ્ડ લાસ્કી એવું કહે છે કે રાજ્ય પોતાના વિસ્તારની અંદર રહેતા તમામ મનુષ્યોને તેમજ વિસ્તારની અંદર આવેલા તમામ મંડળોને આદેશ આપે છે, પરંતુ તે તેમાંથી કોઈ પણ પાસેથી આદેશ મેળવતું નથી. માત્ર તેની ઈચ્છાની માત્ર જાહેરાતની સાથે જ તે કોઈ સૂચન હોય કે અથવા તો તે જે સૂચવે તેને સાચું ન્યાયોચિત ગણાય છે. તો મિત્રો, સમાજમાં શું થાય છે? સમાજમાં આપણે બધાએ એક સાથે રહી એકબીજાના મંતવ્યો જાણી અને આપણે કામ કરી શકીએ. ઇવન રાજ્યની અંદર જ્યારે આપણે, દેશની અંદર આપણા પોતાના સમાજો હોય તો એમાં પણ આપણે સહભાગીદારીતા દાખવી શકીએ. પણ જ્યારે એક સમૂહને, એક રાજ્યની, મેં કીધું એમ કે એક સરહદ તરીકેની સર્વભૌમિતા પ્રત્યક્ષ રૂપ મળે છે એ સમાજને, એ સમૂહને,
રાષ્ટ્રનું જ્યારે નામ મળે છે તો એ સર્વભૌમિતા એની હોવી જોઈએ અને એ સરહદની અંદરના તમામ નિર્ણયો અને એની અંદર તમામ રહેતા મનુષ્યો ઉપર એનું અધિકાર હોય છે, એની ફરજો પણ હોય છે. તો આ રીતે આ હેરોલ્ડ લાસ્કીનો વિચાર હતો. પણ આપણી સમજણ માટે રાજ્યનું સ્વરૂપ અથવા તો એક રાજ્યને સમજવા માટે સૌથી પહેલાં મેં કીધું એમ કે સર્વભૌમિતા હોવી જોઈએ, કાયદો હોવો જોઈએ, તેની અંદરના લોકોએ એમને લેજિટિમસી અને ઓથોરિટી આપી હોવી જોઈએ. આપણે જેમ લોકશાહીમાં આપણે આપણા વોટ, આપણા મતાધિકારથી એ આપણા પ્રતિનિધિ આપણે પસંદ કરીએ છીએ જનાદેશથી, અને એ લોકોને શાસન કરવાની અને જાહેર નીતિના માધ્યમથી આપણી ઈચ્છાઓ અને આપણા સપનાઓ અને આપણી સમસ્યાઓનું સમાધાન લાવવાનો આપણે અધિકાર આપીએ છીએ. તો રાજ્યના સ્વરૂપને સમજણ માટે આ જરૂરી હતું. હવે આની લાક્ષણિકતાઓ છે. જે રાજ્યની મુખ્ય લાક્ષણિકતા છે સર્વભૌમતા, અને સર્વભૌમિતા સોવરેનિટીની મુખ્ય લાક્ષણિકતા છે કે જો આ હોય તો જ એ વસ્તુ રાજ્યમાં રૂપાંતરિત થઈ શકે અને આપણે એને રાજ્ય કહી શકીએ. તો એ જે 6 લાક્ષણિકતાઓ છે સર્વભૌમતાની એ આ મુજબ છે. સંપૂર્ણતા, એબ્સોલ્યુટનેસ, જે સરહદની અંદર, જે સીમાની અંદર છે તેની ઉપર એ જગ્યાઓ ભૌગોલિક રૂપે અને લોકો ઉપર સત્તાની દ્રષ્ટિએ એ ચોક્કસ એ વિસ્તાર આપણો છે. સંપૂર્ણતા. અનન્યતા, એક્સક્લુઝિવનેસ, ત્યાં આ જે વિસ્તાર છે એ આપણા જે લોકો છે એની જે એક્સક્લુઝિવિટી છે, એની એક્સેસ છે, એ જરૂરી નથી બહારથી આવતા લોકોને આપણી પરવાનગી વિઝા તરીકે લેવી પડે, પણ આપણે આજ ભારતના દરેક રાજ્યમાં ફરવું હોય તો આપણે એક્સક્લુઝિવલી ફરી શકીએ છીએ. એક આનો અર્થ એ પણ થાય છે. શાશ્વતતા, પરમેનન્સ, જ્યાં સુધી રાષ્ટ્ર રહેશે ત્યાં સુધી આ સર્વભૌમિતા એની રહેશે, આ સરહદો એની રહેશે. સર્વવ્યાપકતા, યુનિવર્સાલિટી, બાકીના દેશોએ, બાકીના વિશ્વના સમાજોએ, રાજ્યોએ આપણી આ સર્વભૌમતા સ્વીકારી છે કે ભારતની સરહદ તો આ છે, તેમાં કોઈ મતભેદ નથી, તેમાં કોઈ પણ બે મત નથી. આ ચોક્કસ નિશ્ચિત બાબત છે કે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ આ જે છે તે ભારત રાજ્ય છે. સર્વવ્યાપકતા છે, સર્વ સ્વીકૃતિ છે. અવિચ્છેદતા, તમે માત્ર કોઈ પણ કારણોસર ભૌગોલિક રીતે પણ કદાચ કોઈ આપત્તિ આવે કુદરતી તો પણ ભારતનું વિભાજન ન થઈ શકે. તમે એવું ના કહી શકો કે ભૌગોલિક રીતે હવે વચ્ચે મધ્યપ્રદેશ ને ગુજરાતથી ઓરિસ્સાથી એક નદી પસાર થઈ છે એટલે આ 2 દેશ થઈ ગયા, ઉત્તર ભારત ને દક્ષિણ ભારત. ના, એ અવિચ્છેદતા છે ભારતની. તો એ એક લાક્ષણિકતા છે સર્વભૌમતાની કે આ સરહદની અંદરનો જેટલો પણ ભાગ છે કોઈ પણ રીતે હોય તે અવિચ્છેદીય છે અને તે આ રાજ્યની સર્વભૌમતા છે. અને અવિભાજ્યતા, ઇનડિવિઝિબિલિટી. તો આ જે 6 મુખ્ય લાક્ષણિકતાઓ છે એ સર્વભૌમિતાની છે, જે રાજ્યને એનું સાકાર સ્વરૂપ આપે છે. અને આમ રાજ્ય માટે રાજ્યમાં કાયદાઓ અને નીતિઓનું સર્જન કરવામાં તે રાજ્યની રાજકીય પ્રથા, એની જે ટ્રેડિશન્સ હોય છે એ પણ શાસન પદ્ધતિ પ્રમાણે તે કાયદાઓ અને નીતિઓને સામાજિક પ્રથાની સમગ્રતામાંથી તારવવામાં આવેલી પારસ્પરિક ક્રિયાનો સમૂહ છે. અને આગળ જ્યારે આ જ એકમમાં જોશું કે સંદર્ભ વિષયક પરિવેશ એટલે કે કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ ઓફ પબ્લિક પોલિસી, તો એ સમગ્ર માળખામાં રાજ્યની ભૂમિકા સમજવા અને એની જે ગવર્નન્સ છે એ સમજવા માટે આપણી માટે આ બહુ રાજ્યનું સ્વરૂપ સમજવું એ અગત્યની બાબત છે. અને માટે આપણે કેટલા ફોર્મ્સ ઓફ ગવર્મેન્ટ, રાજ્યના સ્વરૂપો કેવા કેવા હોય છે, ઇવન એક થિયરી કે એકેડેમિકલી આપણને એ ખ્યાલ હોવી જોઈએ કે સૌથી પહેલાં અને સૌથી પ્રસિદ્ધ અત્યારે જે વિશ્વમાં છે તે ડેમોક્રેસી છે. આ એક પ્રકારનું રાજ્યનું સ્વરૂપ છે. કમ્યુનિઝમ છે, માનો કે ભારત, અમેરિકા, યુકે, આ બધા છે તે શ્રેષ્ઠ ઉદાહરણો છે ડેમોક્રેસીના, લોકશાહી પદ્ધતિના. કમ્યુનિઝમ, અત્યારે આપણે એક નોર્થ કોરિયાનું ઉદાહરણ આપી શકીએ, ચાઇનાનું પણ આપણે ઉદાહરણ આપી શકીએ કે જ્યાં કમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે સત્તામાં છે અને તેમની અત્યારે સરકાર છે.
સોશિયલિઝમ, સમાજવાદ. તો હવે સોશિયલિઝમનો એક ભાગ છે તે ફોર્મ ઓફ ગવર્મેન્ટ કરતાં જાહેર નીતિની ઉપર અસર પાડે છે, પણ એક સમયે સોશિયલિસ્ટ પ્રકારના રાજ્યો પણ હતા, જે કદાચ આજે ડેમોક્રેટિક રાજ્યો છે તે એક સમયે સોશિયલિસ્ટ રાજ્યો હતા. જે ઘણા કમ્યુનિસ્ટ રાજ્યો છે, ક્યુબા જેવા, આફ્રિકાના ઘણા દેશો એ અત્યારે સોશિયલિસ્ટ છે. ગલ્ફના ઘણા રાજ્યો તે સોશિયલિઝમને એટલે કે વેલફેરને, સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને એ લોકો આ પ્રકારનું રાજ્યનું સ્વરૂપ ધરાવે છે. ઓલિગાર્કી, એરિસ્ટોક્રેસી, મોનાર્કી એટલે કે રાજાશાહી, આ બધા ટોટલિયરિઝમ, આ બધા પ્રકારના જે ફોર્મ્સ ઓફ ગવર્મેન્ટ છે કે રાજ્યના સ્વરૂપો છે હવે નહીવત છે. કદાચ છૂટક 196 જે દેશો છે યુએન આંતરરાષ્ટ્રીય સંસ્થા મુજબ, યુનાઇટેડ નેશન્સ મુજબ, એમાંથી કદાચ એકાદમાં ક્યાંક આવી ઝલક મળે તો, બાકી અત્યારે માત્ર ડેમોક્રેસી, કમ્યુનિસ્ટ અને થોડું ઘણું સોશિયલિઝમ તમને રાજ્યના સ્વરૂપ તરીકે જોવા મળશે. તો રાજ્યના સ્વરૂપ બાદ શાસન પદ્ધતિનું સ્વરૂપ, કારણ કે આની ઉપરથી તે જાહેર નીતિની જે ઘડતરની પ્રક્રિયા છે એ પ્રભાવિત થવાની છે અને જાહેર નીતિનો પ્રભાવ આની ઉપર પડશે. તો જે પરસ્પર સંબંધ છે એને સમજવા માટે જેમ આપણે રાજ્યને સમજ્યા, રાજ્યના સ્વરૂપને સમજ્યા, એવી જ રીતે શાસન પદ્ધતિને એટલે કે ફોર્મ ઓફ ગવર્નન્સ, હાઉ ઇટ ઇન્ફ્લુઅન્સીસ ધ public policy making and formulation is very important. તો લેટ્સ સી શાસન પદ્ધતિના સ્વરૂપોની મુખ્ય વાત છે, એના જે પેટા ભાગ છે કે કેવા પ્રકારની પદ્ધતિ હોય શાસનની. તો સૌથી પહેલાં લોકશાહી પદ્ધતિ. તો લોકશાહી પદ્ધતિના અમુક ઘટકો છે, ડિટર્મિનન્ટ્સ છે, એની લાક્ષણિકતાઓ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે કે જો લોકશાહી પદ્ધતિ હોય તો જાહેર નીતિ ઘડતરની આ પ્રક્રિયા હોય છે. અને જાહેર નીતિની ઘડતરની પ્રક્રિયા લોકશાહીની પદ્ધતિ, જે શાસનની પદ્ધતિ હોય તો આ રીતે હોય છે ને હોવી જોઈએ. એવી જ રીતે સર્વસત્તાવાદી, ટોટલિટેરિઝમ જેને કહીએ છીએ. વિકસતા રાજ્યોમાં નીતિ ઘડતરની પ્રક્રિયા કેવી હોય છે? શાસન પદ્ધતિ ઘણી વખત મિશ્રિત પદ્ધતિ હોય, થોડી લોકશાહી હોય, થોડું સમાજવાદ હોય. આફ્રિકાના ઘણા બધા દેશોમાં અને રાજ્યોમાં એવું જોવા મળે છે. તો એ વિકસતા દેશ છે, ડેવલપિંગ નેશન્સ છીએ, તો ત્યાં એની લાક્ષણિકતાઓ અલગ હોય છે અને એની માટે એ લોકોના ધ્યેયો પણ જાહેર નીતિના માધ્યમથી જુદા હોય છે. વિકસિત રાજ્યો અને રાજ્યતંત્રના જે સ્વરૂપો છે એ મુજબ એની શાસન પદ્ધતિ કઈ રીતે અસર કરે છે. હવે વિકસિત રાજ્યોમાં માળખાકીય સુવિધાઓ પૂર્ણ હોય છે, પરિપક્વ હોય છે, ત્યાં અમલદારશાહી એની પરિપક્વતાએ કામ કરતી હોય છે, માળખાઓ કામ કરતા હોય છે એની પરિપક્વતાને લીધે, દરેક વસ્તુનું સ્પષ્ટીકરણ હોય છે. તો વિકસિત રાજ્ય જેવા કે અમેરિકા, જાપાન, યુકે, તો આ બધી જગ્યાએ જાહેર નીતિ ખૂબ જ મજબૂત હોય છે અને લોકોની ભાગીદારી સૌથી વધારે હોય છે. જેની સામે વિકસતા રાજ્યોમાં જ્યારે નીતિ ઘડતર આવે તો એ લોકોના મુખ્ય મુદ્દા જ તે, એ લોકોના લક્ષ્યાંકો અને ઉદ્દેશ્યો નીતિ ઘડતરના શું હોય? ગરીબી નાબૂદી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક વિકાસ એટલે કે સોશિયલ વેલફેર. તો એ લોકોની સમસ્યાઓ, એ લોકોની અભિપ્સાઓ જુદી છે. જે વિકસતા રાજ્યો છે તો એમાં નીતિ ઘડતરના ઉદ્દેશ્યો અને લક્ષ્યાંકો અલગ હશે. એની સામે નીતિ ઘડતરની પ્રક્રિયા પૂરી પાડવા માટે પણ એ લોકો પાસે વિકસિત માળખાઓ નહીં હોય. વિકસતા રાજ્યો પાસે અમલદારશાહી પણ હજી વિકસી રહી હશે. કર્મચારીઓ એટલા પૂર્ણ રીતે વિશેષજ્ઞ કે પ્રશિક્ષિત નહીં હોય. માળખાકીય સુવિધા જે છે એ પૂરેપૂરી નહીં હોય. તો એ લોકોની પણ એ એક ચેલેન્જીસ, એક અડચણ બને છે, જેમ આપણે ગયા એકમમાં જોયું હતું. એ લોકોના નીતિ ઘડતરની જે રૂપરેખાઓ છે, વ્યૂહરચનાઓ છે, એમાં પણ ઘણી વખત ખામી હોઈ શકે, કારણ કે એ લોકો પાસે પૂરો અનુભવ નથી. જ્યારે વિકસિત રાજ્યો પાસે પૂરેપૂરી વિશેષજ્ઞતા છે, બહોળો અનુભવ છે, તો ત્યાં એ લોકોના ઉદ્દેશો, લક્ષ્યાંકો સ્પષ્ટ હોય છે, કારણ કે ત્યાં લોકશાહીની જે ઢબ છે, જે આ પદ્ધતિ છે શાસનની, એ મુજબ લોકોની સ્પષ્ટતા અને ભાગીદારીને સામેલગીરી પણ ખૂબ મજબૂત હોય છે. લોકોને ખબર હોય છે કે અમારે આ જ જોઈએ છે ને આ રીતે જોઈએ છે. તો વિકસિત રાજ્યમાં સ્પષ્ટ હોય છે કે ભાઈ લોકોની માંગ આ છે, આ એ લોકોના ઉદ્દેશો અને લક્ષ્યાંક છે અને આ પદ્ધતિથી આપણે આ લક્ષ્યાંકો અને ઉદ્દેશોને હાંસલ કરવાના છે. એની માટે એ લોકો પાસે પૂરતા કર્મચારીઓ હોય છે, પ્રશિક્ષિત અને અનુભવી કર્મચારીઓ હોય છે. અચ્છા, વિકસિત રાજ્યોમાં બિન ઔપચારિક સંસ્થાઓ પણ એટલી મજબૂત હોય છે.
NGO જેને આપણે કહીએ છીએ, નોન ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ એ પણ એટલી મજબૂત હોય છે. એ જ રીતે મીડિયા અને જે બીજા આપણા સામાન્ય રીતે સ્ટેક હોલ્ડર્સ જેને આપણે કહીએ છીએ, સહભાગીદારો, એ પણ આખી પ્રક્રિયામાં વિકસિત રાજ્યોમાં નીતિ ઘડતરમાં ખૂબ પૂરજોશથી ભાગ લે છે. તો માટે ત્યાં ખૂબ જ પારદર્શક અને ઝડપી રીતે નીતિ ઘડતર, નીતિ અમલીકરણ અને મૂલ્યાંકનના કાર્યો થાય છે. જ્યારે વિકસતા રાજ્યોમાં આ બધી અડચણો આવે છે. તો આપણે જોઈએ શાસન પદ્ધતિના સ્વરૂપ અન્વયે કે લોકશાહી પદ્ધતિ જે પ્રથા છે એનું આપણે એક સંક્ષિપ્તમાં ઉડતી વ્યૂ લેશું, ઓવરવ્યૂ જેને કહીએ એમ, કે કેટલાક નીતિ વિજ્ઞાનવિદો એવું અનુમાન કરે છે કે મુક્ત ચૂંટણીમાં મતદાન એ જાહેર નીતિ ઉપરના નાગરિકોનો પ્રભાવ પાડવા માટેની અગત્ય પદ્ધતિ એટલા માટે નથી ગણાતી કે તે નાગરિકોને ખરેખર તેમના અધિકારોને પસંદ કરવાની તેમજ કેટલા પ્રમાણમાં નીતિ વિશે અધિકારોને સૂચનો આપવાની પરવાનગી આપે છે. લોકશાહીની સૌથી મુખ્ય પાયાની લાક્ષણિકતા શું? કે એક રીતે અહીંયા સત્તા જે છે તે લોકોના હાથમાં હોય છે. ઇન ડેમોક્રેસી પાવર લાઈઝ વિથ પીપલ. તો મતાધિકાર છે એનાથી લોકો લોકશાહી પદ્ધતિમાં પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને ચૂંટીને એમને એ સત્તા આપે છે કે આ જાહેર નીતિ ઘડતરના માધ્યમથી આપ આટલા કાર્ય કરી શકો છો. તો લોકશાહી પ્રધાની આ એક મુખ્ય લાક્ષણિકતા છે. લોકશાહી એ સરકારની એક પદ્ધતિ છે જેમાં છેવટની રાજકીય સત્તા લોકો ધરાવે છે. અને શું કામ? કારણ કે લોકશાહીની મુખ્ય 3 લાક્ષણિકતાઓ જે આપણે રાજ્યની વિભાવનામાં પણ આગળ ભણી ગયા છું, કોન્સેપ્ટ ઓફ નેચર અને સ્ટેટ ઓફ નેચર્સમાં, કે લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી. જે ફ્રેન્ચ રેવોલ્યુશન વખતે આજે 3 પાયાના મુદ્દાઓ આવ્યા જેના આધારે આખી લોકશાહી પદ્ધતિ અને લોકશાહી વિચારનો ઉદ્ભવ થયો, તે છે લિબર્ટી એટલે કે સ્વતંત્રતા, ઇક્વાલિટી એટલે કે સમાનતા, અને ફ્રેટર્નિટી એટલે ભાતૃત્વ ભાવ કે બંધુત્વ ભાવ. તો આ લાક્ષણિકતાઓ જે છે લોકશાહીની, એટલું કહેવા માંગે છે કે સ્વતંત્રતા, લિબર્ટી, કે જે વ્યવસ્થાની સાથે સુસંગત હોય તેવા વધારેમાં વધારે પ્રમાણનું સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિને બક્ષે અથવા મળવું જોઈએ. સમાનતા એવું ભારપૂર્વક જણાવે છે કે તમામ લોકો સમાન છે અને તમામના સમાન અધિકારો અને તક ધરાવે છે. અને બંધુત્વ એ એવું સ્વીકારે છે કે વ્યક્તિની સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરશે નહીં. તો આ જે છે લોકશાહીના 3 મુખ્ય પાયાઓ છે. અને માટે આપણે એવું કહી શકીએ કે આ લોકશાહી સરકારની એ પદ્ધતિ છે કે જેમાં છેવટની રાજકીય સત્તા લોકો ધરાવે છે અને માટે એની જે જાહેર નીતિ ઘડતરની પ્રક્રિયાઓ છે તે પણ એટલી પારદર્શક અને સામેલગીરીને સહભાગીદારી તરીકાની હોય છે અને હોવી જોઈએ. અને માટે લોકશાહી પદ્ધતિમાં જાહેર નીતિ ઘડતરનું નિર્માણ આમ જટિલ પ્રક્રિયા લાગે છે પણ તે પારદર્શક છે અને એના ઉદ્દેશોને, લક્ષ્યાંકોને બધાને સાથે લઈને સિદ્ધ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તો લોકશાહીને એક એવી નિર્ણય લેવાની પદ્ધતિ જરૂર પડે છે કે જે બહુમતીના શાસન પર આધારિત હોય, કે જેમાં લઘુમતીના અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવ્યું હોય. અને અહીંયા એ સ્પષ્ટતા છે લોકશાહીમાં કે બહુમતીનો અર્થ એવો નથી કે માત્ર વધારે લોકોએ આવું કીધું અને આવું સ્વીકાર્યું એટલે એ કરવામાં આવશે. જે લઘુમતી છે એમના પણ અધિકારોનું રક્ષણ કરવું એ પણ લોકશાહીમાં આપણી ફરજ છે. વાણી સ્વાતંત્ર્ય, અખબાર સ્વાતંત્ર્ય, ધર્મ સ્વાતંત્ર્ય, સભા સંમેલન ભરવાનું સ્વાતંત્ર્ય, અરજી કરવાનું સ્વાતંત્ર્ય, કાયદાની સમક્ષની સમાનતા, આ બધી લોકશાહીની અનિવાર્યપણે આવશ્યક મુખ્ય બાબતો ગણાય છે. અને આ જ રીતે રાજકારણ, રાજકીય પક્ષો અને રાજકારણીઓ આ બધા લોકશાહીને ચાલતી રાખનારા ચાલક બળો છે. તો આમ આપણે જોયું કે લોકશાહી એ માત્ર સરકારી નિર્ણયો લેવા માટે અપનાવવામાં આવતી નથી.
20મી સદીમાં લોકશાહી માત્ર સાર્વત્રિક મતાધિકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં ઘણી બધી સારી બાબતો આવરી લે છે અને માટે લોકશાહી પદ્ધતિનું મહત્ત્વ છે અને એમાં જાહેર નીતિ ઘડતરનું અને એની પ્રક્રિયાઓનું મહત્ત્વ છે. અને હવે આપણે જોશું કે સર્વસત્તાવાદી પદ્ધતિ કે જે આ આખી આપણે પદ્ધતિઓ જોઈ એમાં જે શાસન પદ્ધતિ છે એની આ દ્વિતીય પદ્ધતિ છે અને લોકશાહી બાદ મુખ્ય પદ્ધતિ છે. આની જે મુખ્ય લાક્ષણિકતાઓ છે એ તો સર્વસત્તાવાદી પદ્ધતિ કોને કહેશું કે જેમાં રાજ્યનો સર્વસત્તાવાદ અસ્તિત્વ ધરાવે છે. તે વ્યક્તિના જીવનના દરેક સામાજિક ભાગને વ્યક્તિગત ભાગને પણ આવરી લે છે. સર્વસત્તાવાદી સરકારો વ્યક્તિઓ અથવા તો જૂથ એવા જેવા કે મજદૂર સંગઠન, યુવા સંગઠન વગેરે દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ એ રાજ્યના લક્ષ્યાંક તરફ નિર્દેશિત થયેલી હોતી હતી. ત્યાં કોઈને પણ કોઈ પણ પ્રકારની ઘણી બધી સ્વાતંત્રતા કે છૂટ નથી આપવામાં આવતી. સતત આપની દરેક સામાજિક, પારિવારિક અને વ્યક્તિગત બાબતોનું પણ નિરીક્ષણ સૂક્ષ્મ રીતે કરવામાં આવે છે અને જો તે રાજ્યના હેતુઓ સાથે સંલગ્ન ન હોય તો આપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવામાં આવે છે અને માટે જ તે આને સર્વસત્તાવાદી પદ્ધતિ કહીએ છીએ. અને આની અંદર જાહેર નીતિ ઘડતરની જે પ્રક્રિયાઓ છે તે પણ અલગ હોય છે. તેમાં લોકોની ભાગીદારીતા નથી હોતી. તેમાં રાજ્યના ઉદ્દેશો અને લક્ષ્યાંકો હોય છે જે જાહેર નીતિ થકી આપણે પામવાના હોય છે. તો આપણે જોયું સમાપનમાં હું આનું એક સંક્ષેપીકરણ કરીશ કે આપણા એકમમાં એક ભાગમાં જોયું કે લોકશાહી અને સર્વસત્તાવાદી શાસન પદ્ધતિ આપણે જોઈ. આપણે રાજ્યના સ્વરૂપો જોયા. રાજ્યના સ્વરૂપ બાદ શાસનના સ્વરૂપમાં આપણે લોકશાહી અને સર્વસત્તાવાદી શાસન પદ્ધતિઓ જોઈ અને આપણે એવું કહી શકીએ કે જાહેર નીતિના ઘડતરનું સ્વરૂપ તેના સંદર્ભ વિષયક પરિવેશ સાથે સંબંધ ધરાવે છે. એટલે કેવા પ્રકારનું રાજ્યનું સ્વરૂપ હશે એના ઉપર એનો સીધો કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ જે છે પબ્લિક પોલિસીનું એ ફોર્મ ઓફ ગવર્મેન્ટ ને નેચર ઓફ ગવર્મેન્ટ સાથે સીધો જ સંબંધ ધરાવે છે. ઇટ હેઝ અ ડાયરેક્ટ રિલેશન. તો એ રીતે આપણે સ્પષ્ટ કહી શકીએ કે જાહેર નીતિનું ઘડતર છે તેનો રાજ્યનું સ્વરૂપ અને શાસનના સ્વરૂપ સાથે સીધો સંબંધ છે. અને આ પ્રમાણે જાહેર નીતિનું ઘડતર જે સ્વરૂપ આપણે જોયા, આપણે જેની લાક્ષણિકતાઓ જોઈ તે પદ્ધતિમાં હોય છે અને એ જ રીતે એ પદ્ધતિઓની અસર એ રાજ્યના જે સ્વરૂપો છે એની ઉપર પડે છે અને રાજ્યનું જે સ્વરૂપ છે એની અસર શાસનનું જે સ્વરૂપ છે એની અસર જાહેર નીતિના ઘડતર પર પડે છે. તો મિત્રો આ એકમમાં આપણે બીજી વખત ભારતમાં સંદર્ભ વિષયક બાબત છે જાહેર નીતિની તે જોશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી ચૈતન્ય સ્ટુડિયોથી આપનો વિદાય લઉં છું. ફરી આપણે આ જ એકમને કન્ટિન્યુ કરીને આગળનો ભાગ જોઈએ અને ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः